સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે યોજાનારા ફાગણી પૂનમના મેળાને હવે ગણતરીના દિવસો બાકી છે। ત્યારે ખેડા જિલ્લા પોલીસ વડા વિજય પટેલે સુરક્ષા વ્યવસ્થાને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે। લાખો પદયાત્રીઓની સુરક્ષા માટે હાથીજણથી ડાકોર સુધીના 55 કિલોમીટરના માર્ગને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે। ડાકોરના મેળામાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલીસે માર્ગોને 8 અલગ અલગ સેક્ટરમાં વિભાજિત કર્યા છે। 18 પોલીસ સહાયતા કેન્દ્રો સાથે કુલ 2145 પોલીસ જવાનોનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે, જેમાં 15 ડીવાયએસપી અને 108 પીએસઆઈનો પણ સમાવેશ થાય છે। તાત્કાલિક એક્શન માટે બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ક્યુઆરટી જેવી ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। આ વખતે પદયાત્રીઓની સુવિધા માટે 7211347777 વોટ્સએપ હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે। સાથે જ લાઉડસ્પીકર પરના પ્રતિબંધનું ચુસ્ત પાલન કરાવવામાં આવશે। ડાકોર મંદિર અને આસપાસના વિસ્તારોમાં 2 ડ્રોન અને 108થી વધુ સીસીટીવી કેમેરા દ્વારા કંટ્રોલ રૂમથી પળે પળનું મોનિટરિંગ કરવામાં આવશે। આ વર્ષે સરકાર તરફથી 2 ડ્રોન ફાળવવામાં આવ્યા છે, એટલે આ 2 ડ્રોનનો ઉપયોગ પણ બંદોબસ્તમાં કરનાર છીએ। ડાકોરમાં વિશ્વાસ 2 પ્રોજેક્ટ હેઠળ સીસીટીવી કેમેરા પણ લગાડવામાં આવ્યા છે। એ સિવાય ડાકોર મંદિર પરિસરના કેમેરા ને અમે એક જ જગ્યાએ લાવી અને અમારા કંટ્રોલ રૂમમાં લગભગ 150થી વધારે કેમેરાનું ફીડ અમને સતત 24 કલાક મળતું રહેશે। એની પર અમારી ટીમ સતત ધ્યાન રાખશે।